નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમદાવાદ બ્લાસ્ટ મામલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન। સંપૂર્ણ ઘટનાની તપાસ ચાલી રહી છે। તપાસ જેસીપી ઝોન 2ને સોંપવામાં આવી છે। આ ફેક્ટરી ગેરકાયદેસર ચાલતી હતી। ફેક્ટરી ચલાવનાર અને હાજર પરિવારના સભ્યને પકડી લેવામાં આવ્યા છે। રિવ્યુ બેઠક યોજી માહિતી એકત્ર કરવામાં આવી રહી છે। એની સંપૂર્ણ તપાસ હમણાં ચાલી રહી છે। જેસીપી ઝોન 2 અમદાવાદ હું આવતા પહેલાં જ એમની જોડે ચર્ચા બી થઈ છે અને જે આ ફેક્ટરી ઇલીગલ ચલાવતા હતા એ એના પરિવારજનોને બી જે લોકો ત્યાં હતા હાજર એ લોકોને બી પકડવામાં આવ્યા છે અને એની સંપૂર્ણ માહિતી આના પછી મારી રિવ્યૂ બેઠક છે એમાં લઈને તમને ઓફિશિયલ માહિતી આપવામાં આવશે। સર, આ રાત જે પૂરની કારણે કેટલા લોકોના મોત થયા છે તો એ લોકોની કોઈ રાહતની જાહેરાત કરવામાં આવી છે? નહીં, એ તો કમ્પલસરી 4 લાખ રૂપિયાની આપણી જે સરકારના નિયમ પ્રમાણે અને તમામ લોકોના આમાં કેવું હોય છે કે કોઈ બી વ્યક્તિ અગર મૃત્યુ પામે છે તો ઘણીવાર એવું થાય છે કે પરિવારમાં કોણ એના લાભાર્થી કોને આપવાના એના માટે એની વારસાતને એનું જે કામગીરી છે એ ચાલુ છે, પરંતુ મોટાભાગના જે મૃત્યુ પામેલા લોકો છે એમના ઘર સુધી પહોંચવાનું સરકારે કામગીરી ચાલુ કરી લીધું છે। આભાર।